ચાલો જાણીએ આપણા સંગીત, નૃત્ય અને રંગભૂમિ વિશે અદ્ભુત ચિલ્ડ્રન્સ એન્સાઇક્લોપીડિયામાંથી. અનુવાદક પાયલ અને આનંદ મદ્રાસી. તો આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. સંગીતનું વૈવિધ્ય. વિશ્વના અલગ અલગ ક્ષેત્રોમાં ભિન્ન ભિન્ન સમયકાળમાં જુદી જુદી સંગીત શૈલીનો વિકાસ થયો છે. જાઝ સંગીત શૈલીનો ઉદ્ભવ લગભગ 20મી સદીના પ્રારંભે અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સ ખાતે થયો. એનો વિકાસ પશ્ચિમ આફ્રિકન અને યુરોપિયન સંગીતના સંમિશ્રણ એટલે કે ફ્યુઝન સાથે થયો. એને અમેરિકામાં વિકાસ પામેલું પ્રથમ કલા સ્વરૂપ કહેવાય છે. એમાં ટ્રમ્પેટ, સેક્સોફોન, ટ્રમ્બોન, ક્લેરિનેટ, પિયાનો, ગિટાર, ડબલ બાસ અને ડ્રમ્સનો ઉપયોગ થાય છે. બાદમાં એની પેટા શૈલી બ્લ્યુઝ અને સ્વિંગને પણ ભારે લોકપ્રિયતા મળી. શાસ્ત્રીય સંગીત, ગોસ્પેલ, ફંક, રોક, પોપ, કન્ટ્રી સંગીત, ભારતીય શાસ્ત્રીય સંગીત અને ઇલેક્ટ્રોનિક સંગીત એ અન્ય લોકપ્રિય શૈલી છે. વર્તમાન સમયમાં પોપ અને ઇલેક્ટ્રોનિક સંગીત અત્યંત લોકપ્રિય છે. સને 1950માં ઉત્તર અમેરિકામાં શરૂ થયેલા રોક એન્ડ રોલ સંગીતને પોપ સંગીત તરીકે ઓળખવામાં આવે છે. જે આપણને જે પ્રકારનું સંગીત સાંભળવું ગમે છે એ સંગીતની વિવિધ શૈલી વિશ્વભરની આદિવાસી જાતિ સાથે સંકળાયેલી છે. તો પૂછો અને જાણો કે સામ્બા મ્યુઝિક એટલે શું? બ્રાઝિલિયન તાલને સામ્બા કહે છે. વિશ્વભરના સંગીતકારો પર એની અસર દેખાય છે. ઘોંઘાટીયું કે મોટા અવાજવાળું જીવંત સામ્બા સંગીત એ નૃત્ય વિશ્વભરમાં જાણીતું છે. રિયો કાર્નિવલનું એ મુખ્ય આકર્ષણ છે. અદ્ભુત સત્ય. અમેરિકન પોપ સ્ટાર માઇકલ જેક્સનની થ્રિલર રેકોર્ડની 50 મિલિયન નકલ વહેંચાઈ છે. ટ્રોમ્બોન એ જાઝ બેન્ડનો અગત્યનો ભાગ છે. જાઝ સંગીતકારોને લિખિત સંગીતની જરૂર નથી પડતી. જ્યુકબોક્સ એ સંગીત વગાડવા માટેનું સાધન છે. 1950ના દાયકામાં ઇંગ્લેન્ડમાં તે અત્યંત લોકપ્રિય હતું. સિક્કો નાખીને જાહેર સ્થળોએ રોક એન્ડ રોલ સંગીત સાંભળી શકાતું હતું. બેસી સ્મિથ એ અગ્રણી બ્લ્યુ ગાયકોમાંથી એક છે. તો આટલું જાણીને એટલું તો યાદ રાખીએ કે કરાઓકે એક એવું મશીન છે જે ગાયકના અવાજ વગર સંગીત વગાડે છે જેથી લોકો એની સાથે ગાઈ શકે છે. અસ્તુ.